ભાવનગર જિલ્લાના છાપરી ગામે ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં દાડમની સફળ ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। આ ઉપરાંત ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી પાક સહિત અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। जेठवा वधोजीभाई चित्रभाई गाम सापरी तालुका महुआ जिल्लो भावनगर। मैं 94 में 10मा एक्जाम आपी थी। मैं 10 सुधी अभ्यास करेलो छे ने 10मा में 10 पछी मैं सीधुं खेती पर हूँ आवी गयो छुं। हवे प्राकृतिक खेतीनो विचार मने मार्गदर्शन मने मळेलुं छे अमारो एपीएमसी ना जे चेरमेन घनश्यामभाई पटेल के एना मीटिंग में अमे गेला। ए मीटिंग में एने कीधुं के भाई आपणे कम से कम वधारे न करी तो कांई नहीं पण कम से कम आपणा पूरती तो करीए અને ઝેર મુક્ત ખોરાક તો ખાઈએ એવો વિચાર આવતા મેં પછી મારા ખેતરની અંદર મેં દાડમનું ફાર્મનું વિચાર કરી અને મેં 480 રોપા ઉછેરી અને મેં આ પ્લાન્ટ એક તૈયાર કર્યો અને મારે આજે 17મું વર્ષ છે। હાલ મારે 4 વીઘામાં વાવેતર છે અને એનું વાવેતર મેં ટીચુ કલ્ચરના રોપા અમદાવાદથી મંગાવી અને કરેલું છે। દાડમડીની માવજત તો મેં જે मैं कोई एक फार्म की मुलाकात नहोती लीधी पण मारी रीते मने जेम जेम एमांथी मार्गदर्शन मळतुं गयुं एम एम एनी मावजत करतो गयो अने मने एमांथी उत्पादन मळतुं गयुं अने उत्पादननुं वेचाण हूँ 50% अमदावाद मोकलुं छुं अने 50% हूँ जाते रिटेल बेचीने वेचुं छुं मार्केटनी अंदर एटले शाकभाजीनी मार्केटनी अंदर त्यां मने किलोना भाव कम से कम 150 થી 180 रुपया मळे छे। खर्च में मारे जो हूँ प्राकृतिक खेती करूँ छूँ एटले खर्च तो मारे 0 बजेट थे एटले के हाउ नॉर्मल खर्च है बराबर। आपणे जो उतारवानो के दाड़ियानो के एवो खर्चो बीजो मारे कोई खर्चो नथी अंदर लागतो। जो प्राकृतिक खेती अंदर मने पहला 3 वर्ष सुधी मने एनी अंदर रोग जीवातनुं उपद्रव एटલું બધું રહેતું કે મારા નાના બાળકો હતા એ આની અંદર ઈળું જોઈને અંદર પણ ન ગળતા એટલી ઈળુનો એટેક થતો। પણ આજે જો 17 વર્ષના છોડ થયા છે એની અંદર મને એક પણ જાતની મારે આખા બગીચામાંથી મારે ઈળ ગોતવી તો મને ઈળ જડતી નથી એટલે આ પોતે ખડતલ થઈ જાય છે। એટલે જેમ કહેવાય ને કે ભાઈ 3 વર્ષ પછી છોડ પોતે પોતાની રીતે એ કહેવાય ને કે ખડતલ થઈ જતા હોય છે એટલે કે એને કોઈ જાતની પછી ઈળ કે કોઈ જાતનો રોગ જીવાત લાગતી નથી। છાપરી ગામના ખેડૂત જેઠવા ઓધવજીભાઈ જેઓએ 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે। પોતે 17 વર્ષથી દાડમની ખેતી કરી રહ્યા છે। તેઓ દાડમનું વેચાણ અમદાવાદ અને પોતે જાતે પણ માર્કેટમાં બેસી અને કરી રહ્યા છે જ્યાં તેઓને 1 કિલોનો ભાવ 150 રૂપિયાથી લઈને 180 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે। પોતે 1 વીઘામાંથી દાડમનું વેચાણ કરી 1,20,000 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે।